ધોરણ 11 પ્રકરણ 10 તરલના યાંત્રિક ગુણધર્મો. ઘન પદાર્થની વાત પતી ગઈ. હવે તરલ. તરલ કોને કહેવાય? પ્રવાહી અને વાયુઓને તરલ કહેવાય. કારણ પ્રવાહી અને વાયુઓ સરળતાથી વહી શકે છે. પ્રવાહી અને વાયુઓ સરળતાથી વહી શકે છે. અને આ ગુણધર્મને કારણે તે ઘન પદાર્થથી જુદા પડે છે. પૃથ્વી પર શું છે? 2/3 સપાટી પાણી વડે ઢંકાયેલી છે. પ્રવાહી અને વાયુઓ કઈ બાબત સામાન્ય છે? પ્રવાહી અને વાયુઓમાં કઈ બાબત સામાન્ય છે? ઘન પદાર્થથી ભિન્ન બાબત એ છે કે તરલને પોતાનો નિશ્ચિત આકાર નથી. ઘન અને પ્રવાહી પદાર્થને નિશ્ચિત કદ હોય છે, જ્યારે વાયુ તેના પાત્રના સમગ્ર કદને ભરી દે છે. ઘન પદાર્થનું કદ પ્રતિબળ દ્વારા બદલી શકાય છે. ઘન, પ્રવાહી કે વાયુનું કદ તેની પર લાગતા પ્રતિબળ અથવા દબાણ પર આધારિત છે. જ્યારે આપણે ઘન કે પ્રવાહી પદાર્થોના નિશ્ચિત કદની વાત કરીએ છીએ ત્યારે તેનો અર્થ તે કદ વાતાવરણના દબાણે છે તેમ સમજવું. તે કદ વાતાવરણના દબાણે છે તેમ સમજવું. આકાર પ્રતિબળ ઘન પદાર્થનું કદ અચળ રાખીને તેનો આકાર બદલી શકે છે. તરલનો ચાવીરૂપ ગુણધર્મ એ છે કે તેઓ આકાર પ્રતિબળને કારણે ઓછો અવરોધ દાખવે છે. તેમનો આકાર ખૂબ જ નાના આકાર પ્રતિબળ વડે પણ બદલાય છે. તરલનું આકાર પ્રતિબળ ઘન પદાર્થોના માટેના મૂલ્ય કરતાં લગભગ 10 લાખ ગણું નાનું હોય છે. દબાણની વાત કરીએ કે એક નાની સોય, અણીદાર તીક્ષ્ણ અણીવાળી સોય આપણી ત્વચા પર દબાવવામાં આવે તો તેને વીંધી નાખે. પણ જો તેટલા જ બળથી મોટું સંપર્ક ક્ષેત્રફળ ધરાવતો કોઈ બુઠ્ઠો પદાર્થ દાખલા તરીકે ચમચીની પાછળના ભાગ જેવો તેની પર દબાવતા આપણી ત્વચા અકબંધ રહે છે. જો માણસની છાતી પર કોઈ હાથી ઊભો રહે તો તેની પાસળીઓ તૂટી જાય છે. પણ જો તેની છાતી પર મોટું હલકું પણ મજબૂત પાટિયું મૂકવામાં આવે તો સર્કસનો કલાકાર આવા અકસ્માતથી બચી જાય. અને આવા રોજિંદા અનુભવો પરથી આપણને સમજાય કે બળ, તેના વિસ્તારનું ક્ષેત્રફળ બંને મહત્વના છે. બળ અને તેના વિસ્તારનું ક્ષેત્રફળ બંને મહત્વના છે. બળ લાગતું હોય તેવું ક્ષેત્રફળ જેમ વધારે નાનું હોય તેમ બળની અસર વધુ હોય છે. અને આ ખ્યાલ દબાણ તરીકે ઓળખાય છે. જ્યારે કોઈ પદાર્થને સ્થિર તરલમાં ડુબાડવામાં આવે છે ત્યારે તરલ તેની સપાટી ઉપર બળ લગાડે છે.
આ બળ હંમેશા પદાર્થની સપાટીને લંબ હોય છે અને આમ હોવાનું કારણ કે જો બળનો સપાટીને સમાંતર કોઈ ઘટક હોત તો ન્યૂટનના ત્રીજા નિયમના પરિણામ સ્વરૂપ પદાર્થ પણ પ્રવાહી ઉપર તે સપાટીની સમાંતર બળ લગાડત અને આ બળ તરલને આ સપાટીને સમાંતર ગતિ કરાવત, પરંતુ તરલ તો સ્થિર છે. આથી સ્થિર તરલ વડે લગાડાતું બળ તેની સંપર્ક સપાટીને લંબ જ હોવું જોઈએ. જે આપણે અહીંયા આગળ દર્શાવેલું છે. આ બીકર છે, એમાં તરલ વડે ડુબાડેલો પદાર્થ છે. તરલ વડે ડુબાડેલા પદાર્થ કે દિવાલ ઉપર લગાડાતું બળ દરેક બિંદુએ સપાટીને લંબ છે. હવે તરલે લગાડેલું બળ લંબ બળ માપી શકાય છે. એ સાધનનું નામ છે દબાણ માપક. દબાણ માપક સાધનનું સ્વરૂપ, આદર્શ સ્વરૂપ અહીંયા આપણી જોડે છે. એક પિસ્ટન આ પિસ્ટન કહેવાય. લાગતા બળ માપવા માટે અંકિત કરેલી સ્પ્રિંગ ધરાવતી નિર્વાત ચેમ્બરનું બનેલું છે. આ રચના તરલની અંદરના એક બિંદુએ મૂકવામાં આવે છે. પિસ્ટન પર તરલ વડે અંદર તરફ લાગતું બળ બહાર તરફના સ્પ્રિંગ બળ વડે સમતોલાય છે અને આ રીતે મપાય છે. જો એક ક્ષેત્રફળ ધરાવતા પિસ્ટન પર લાગતા આ લંબ બળનું માન F હોય તો સરેરાશ દબાણ એટલે PAV એટલે P એવરેજ, PAV એટલે P એવરેજ ને એકમ ક્ષેત્રફળ પર લાગતા લંબ બળ તરીકે વ્યાખ્યાયિત કરાય છે. એટલે P એવરેજ બરાબર F/A બરાબર F/A. સૈદ્ધાંતિક રીતે પિસ્ટનનું ક્ષેત્રફળ યાદચ્છિક રીતે નાનું બનાવી શકાય તે માટે દબાણને લક્ષ સ્વરૂપમાં P બરાબર લિમિટ ડેલ્ટા A ટેન્ડ્સ ટુ 0 ડેલ્ટા F છેદમાં ડેલ્ટા A એટલે dF/dA કહેવાય. શું કહેવાય એના માટે? dF/dA કહેવાય. આના બરાબર આવું કહેવાય. દબાણ એ અદિશ રાશિ છે. અહીંયા બળ આવે છે, બળ સદિશ બળ નથી પરંતુ બળનો સ્વીકારેલ સપાટીને લંબ ઘટક છે. એનું પરિમાણ છે m1 L-1 T-2. એનો એકમ છે ન્યૂટન પર મીટર સ્ક્વેર
અથવા ન્યૂટન ઇન્ટુ મીટરની -2 જે બોલવું હોય, ન્યૂટન પર મીટર સ્ક્વેર અથવા ન્યૂટન ઇન્ટુ મીટરની -2. અને પાસ્કલની યાદમાં એને પાસ્કલ પણ નામ અપાયું છે. દબાણનો એકમ પાસ્કલ પણ કહેવાય. એક સામાન્ય એકમ જે એટમોસ્ફિયર, એક વાતાવરણ, ATM, એનો એકમ છે ATM. તે દરિયાની સપાટીએ વાતાવરણ વડે દાખવાતું દબાણ છે. દરિયાની સપાટીએ વાતાવરણ વડે દાખવતું દબાણ છે. 1 ATM એટલે 1.013 ગુણ્યા 10⁵ પાસ્કલ. બીજી એક રાશિ જે તરલના વર્ણનમાં અનિવાર્ય છે તે છે ઘનતા. ઘનતાના પરિમાણ છે m1l-3 ઘનતાનો SI એકમ છે કિલોગ્રામ પ્રતિ મીટરનો ઘન. તે ઘન અદિશ રાશિ છે. પ્રવાહી મહદઅંશે અદબનીય છે અને તેથી બધા દબાણે તેની ઘનતા લગભગ અચળ છે. બીજી બાજુ વાયુઓ દબાણ સાથે ઘનતામાં મોટા ફેરફારો દર્શાવે છે. °C એટલે કે 277 કેલ્વિન તાપમાને પાણીની ઘનતા 10³ કિલોગ્રામ પ્રતિ મીટર ઘન છે. કોઈ દ્રવ્યની સાપેક્ષ ઘનતા એ તેની ઘનતા અને 4° તાપમાને પાણીની ઘનતાનો ગુણોત્તર છે. તે પરિમાણ રહિત છે. સાપેક્ષ ઘનતા પરિમાણ રહિત છે. ધન અદિશ રાશિ છે. દાખલા તરીકે એલ્યુમિનિયમની સાપેક્ષ ઘનતા 2.7 છે. એનો અર્થ એવો થયો કે તેની ઘનતા 2.7 ગુણ્યા 10³ કિલોગ્રામ પ્રતિ મીટર ઘન છે. એક દાખલો નાનકડો જોઈ લઈએ. કે 10 સેન્ટીમીટર સ્ક્વેર જેટલું દરેકનું આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા સાથળના 2 અસ્થિઓ માનવ શરીર ઉપરના ભાગમાં 40 કિલોગ્રામ દળ આધાર આપે છે અને દરેક અસ્થિ વડે સહન કરાતા સરેરાશ દબાણનો અંદાજ મેળવવાનો છે. એટલે P એવરેજ F/A થાય. એ ક્ષેત્રફળ આપેલું છે. 10 સેન્ટીમીટર સ્ક્વેર એક અસ્થિનું એટલે 2 ગુણ્યા 10 સેન્ટીમીટર સ્ક્વેર થઈ ગયું. એટલે 20 ગુણ્યા 10⁻⁴. તેની પર લાગતું બળ 40 કિલોગ્રામ એટલે 400 ન્યૂટન. આ બળ અધો દિશામાં લાગે છે અને તેથી ફીમર્સ ઉપર લંબરૂપે લાગે છે. એટલે F/A એટલે 2 ગુણ્યા 10⁵ જવાબ આવે.